તો વંથલી ઓજેતનું પાણી ઘણા ગામડામાં જાય છે અને કોણ સપોર્ટ કરે છે કોણ નથી કરતું એ આપણને ખબર નથી, પણ વંથલી ઓજેતનું પાણી ચોખ્ખું કરાવવામાં આપણી મહત્વપૂર્ણ ભૂમિકા શું છે એ જણાવવાની જરૂર નથી આપણે. અને સપોર્ટ કરે એના માટે પણ ફાયદો છે અને નથી કરતા એ તો પોતાના સ્વાર્થ માટે જીવે છે એટલે સપોર્ટ નથી કરતા, કારણ કે એ લોકોને જરૂર જ નથી, કેમ કે 2 નંબરની કમાણીવાળાને તો કોઈ વસ્તુનો ફેર પડતો નથી. અને આ તો વંથલી ઓજેતનું પાણી તો ચોખ્ખું કરવાનું કારણ એ છે કે જે લોકો ફિલ્ટર નથી લઈ શકતા ને જે લોકો આ જ પાણી પી છે, અને આ ફક્ત ને ફક્ત વંથલી ઓજેતનું પાણી છે ને એ બોખરા ધોવામાં અને કપડાં ધોવામાં ચાલે, પીવાલાયક જેવી કંઈ નથી. કારણ કે વંથલી ગામ છે ને 4 દરવાજાવાળું, એમાં વધારે પડતા તો સી જ છે, કેમ કે ઘણા એમ કે કોઈ બોલતું નથી, પણ બોલે એનો અવાજ દબાવી દે છે ને આપણો અવાજ દબાય એવો છે નહીં. જેમ મને મોટી લડત લડશું અને વંથલીમાં જે ઓલા બેક્ટેરિયા ફરે છે ને ઓજેતમાં, એ ઓજેતના બેક્ટેરિયા કઢાવશું. શું કામે? કેમ કે બધા એમ કહે છે કે બેક્ટેરિયા એ છે ને ના નીકળે. એ શેષનાગ છે ને એ કેમ મથુરામાં નદીમાં એ નાગ હતો અને આખું ઝેરી પાણી કરી નાખતું, એટલે ઓજેતમાં એવા જ નાગો રખડે છે અને એ નાગને આપણે બારોબાર કાઢશું, વંથલીનું ઓજેતનું પાણી ચોખ્ખું કરશું. બધા કે નાગ ના નીકળે, કારણ કે એ નાગ બધાને સેક્શન આપે છે. એસપીથી લઈને ડીએસપી લઈને કલેક્ટર લઈને મામલતદારને બધાને સેક્શન પુગાડે છે, એટલે વંથલી ઓજેતનું પાણી ચોખ્ખું ના થાય. પણ જો એની ઉપરની 2 નંબરની કમાણી મુક્ત કરી દે છે ને તો નાના લોકોના જીવન બચી જાય. અને વિનંતી કરશું 1000 લોકોની સહી લઈને વંથલીના મામલતદાર, ચીફ ઓફિસર, પાણી પુરવઠામાં અને કલેક્ટર સાહેબને અરજી દેવું કે જો તમારી દયા હશે ને તો આ પાણી ચોખ્ખું થાય. અને જો આ કાળો નાગ નીકળશે અને એ વંથલીનું ઓજેતનું ચોખ્ખું કરવા માટે આ નાગને આપણે કાઢશું, ગમે એમ કરીને કાઢશું, કારણ કે તમારા સેક્શનના લીધે ઘણા લોકોના જીવ જાય.